નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે આપણે ચાલી રહ્યું છે ડેઇલી રૂટીન ઇંગ્લિશ સેન્ટેન્સ, જેના શોર્ટ ઇંગ્લિશ સેન્ટેન્સ જો તમારે શીખવા હોય તો તમારે આ ચેનલ પર, જો તમે ફર્સ્ટ ટાઈમ આવો છો તો ફટાફટ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, એટલે જેથી કરીને આમાં તમે શોર્ટ ઇંગ્લિશ સેન્ટેન્સ છે ડેઇલી તમે યુઝ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને હા, સાથે જણાવું છું કે અહીંયા ગ્રીન અક્ષરમાં આપણે લખેલું છે લેટ્સ જોઈન હેન્ડ્સ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ, એટલે કે આવો હાથ સે હાથ મિલાય સમાજ કો શિક્ષિત બનાય. આપણે ગુજરાતના દરેક બાળકોને શિક્ષિત બનાવવા છે એટલા માટે. અને સાથે સાથે ઇંગ્લિશ લેક્ચર છે એ પણ આપણે ફ્રીમાં પ્રોવાઈડ કરીએ છીએ. તો ઇંગ્લિશ જે સેન્ટેન્સ છે વિદ્યાર્થી મિત્રો, અને હા, આ એનો પાર્ટ અત્યારે 5 છે. અને જો તમે પાર્ટ 1, 2, 3 અને 4 ન જોયું હોય તો ફટાફટ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો, ત્યાંથી તમે કલેક્ટ કરી લેજો. અને હા, અથવા જો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી છે, સાથે પ્લે લિસ્ટ હશે અને ઇંગ્લિશ ગ્રામર એવું આપણે પ્લે લિસ્ટ હશે. ઇંગ્લિશ ગ્રામરનું જે પ્લે લિસ્ટ છે તેમાં તમે જશો તો તમને બધા ટોપિક છે સ્ટેપ બાય સ્ટેપ શીખવા મળશે. અને વિદ્યાર્થી મિત્રો, આ સિરીઝ છે આપણે કન્ટિન્યુ રાખવાની છે. હવે આપણે 50 થી 60 આપણે સિરીઝ છે એ અપલોડ કરવી છે, એટલે જેથી કરીને તમે દરેક વિદ્યાર્થીઓ છો સિમ્પલ રીતે અને ઇઝીલી તમે ઇંગ્લિશ છે એ સ્પીકિંગ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જે લર્નિંગ છે એ કોના દ્વારા થાય છે તો કે બાય ધ લર્નિંગ ઇંગ્લિશ વિથ એસજીસી દ્વારા થાય છે. આજે એસજીસી એવો નક્કી કરેલું છે કે ગુજરાતી માધ્યમના દરેક વિદ્યાર્થીઓને કે આપણે એને ફ્રીમાં ઇંગ્લિશ શીખડાવવાનું છે, અને હા, એ પણ બોલતા શીખડાવવાનું છે. તો હવે આપણે એનું એડવાન્સ સ્ટ્રક્ચર છે વિદ્યાર્થી મિત્રો, તો આનું તમારે ખાસ એકવાર ધ્યાનમાં રાખવાનું છે. અને આ ફ્રી ક્લાસ છે, અને હા, તમારે સાથે આ ફ્રી નોટ્સ છે એ પણ તમને મળી જશે. જો તમારે આ બધી નોટ્સ ને એ બધું કલેક્ટ કરવું હોય તો તમારે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જવું, એટલે જેથી કરીને તમને બધી વસ્તુ છે ત્યાં તમને કલેક્ટ કરી શકશો. અને હા, જે ટેલિગ્રામ ચેનલની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળશે. અને હા, ફ્રી ક્લાસ છે વિદ્યાર્થી મિત્રો, તો મેક્સિમમ આ વિડીયોને તમે ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરો, જેથી કરીને તમે ગ્રુપ એક્ટિવિટી કરશો. અને જો ગ્રુપ એક્ટિવિટી કરીને તમે વિડીયો છે એ વોચિંગ કરશો તો તમને બોલતા પણ આવડી જશે. હવે વિદ્યાર્થી મિત્રો, બોલવાની કઈ રીતે પ્રેક્ટિસ કરવી છે એ ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ હોય છે. એટલા માટે તો અંગ્રેજીમાં શું બોલશો, વોટ વિલ યુ સે ઇન ઇંગ્લિશ. તો વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ બોલવા માટે તમારે શું કરવાનું છે તો માત્ર તમારે અહીંયા સ્પોકનના જે ક્લાસ છે એ અટેન્ડ કરવાના છે. તમે ડેઇલી એક વિડીયો છે એ મારો જોતા જાઓ. માત્ર 10 થી 15 મિનિટ તમારે ડેઇલી તમારે સ્પોકન ઇંગ્લિશ માટે ફાળવવાની છે. અને હા, સાથે તમારે લખવાની પણ પ્રેક્ટિસ કરવાની છે. મેક્સિમમ તમે બોલવાની પ્રેક્ટિસ કરો અને સાથે રિટન પ્રેક્ટિસ એટલે લખવાની પણ પ્રેક્ટિસ કરો, એટલે તમને આરામથી બધી વસ્તુ છે એ આવડી જશે. સાથે તમને વોકેબ્યુલરી છે એ પણ તમને ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, વોકેબ્યુલરી એટલે શું તો અહીંયા જો મેં લાલ અક્ષરથી જે લખેલું છે કે હું એની જોડે જાઉં, તો ઘણા લોકોને આટલું જ ન આવડતું હોય. આપણું કોમન ઇંગ્લિશ છે, તો વોકેબ્યુલરી પણ તમને આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમારે મેક્સિમમ શેર કરવાનો છે વિદ્યાર્થી. અને હા, કારણ કે આ ફ્રીમાં લેક્ચર છે અને તમે જેટલું ગ્રુપ એક્ટિવિટી કરશો એટલો તમને જ બેનિફિટ રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે ડેઇલી રૂટીનમાં જે અમુક પ્રકારના સેન્ટેન્સ બોલતા હોય છે એવા ગુજરાતી વર્ડથી આપણે શરૂઆત કરી કે હું એની જોડે જાઉં તો કોઈ વાંધો નથી ને. હું એની જોડે જાઉં તો કોઈ વાંધો નથી ને. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો તો કોઈ વાંધો નથી કોમન વર્ડ છે એટલા માટે. પછી હું બારી બંધ કરું તો કોઈ વાંધો નથી ને. ઘણીવાર તમે શાળામાં ભણેલા હોય છો અને બારીવાળો ભાગ હોય તો આપણે કંઈક બારી બંધ કરતા હોઈએ છીએ, તો આપણે કહેતા હોઈએ છીએ કે હું બારી બંધ કરું તો કોઈ વાંધો નથી ને. અથવા તમે કારમાં બેઠા હોય તો પણ તમે કહી શકો છો કે હું બારી બંધ કરું તો કોઈ વાંધો નથી ને. પછી નેક્સ્ટ, જ્યારે તમે ટીવી જોતા હોય છો ત્યારે ચેનલ બદલું તો કોઈ વાંધો નથી ને. ચેનલ બદલું તો કોઈ વાંધો નથી ને. તો વિદ્યાર્થી મિત્રો, ડેઇલી સેન્ટેન્સ છે જે તમે રોજિંદા જીવનમાં બોલતા હોય છો, પરંતુ તમારે આનું ઇંગ્લિશ છે એ જ કરતા ન આવડતું હોય તો આરામથી તમને આવડી જશે. નેક્સ્ટ, હું અહીંયા રહું તો કોઈ વાંધો નથી ને. અત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વેકેશન કરવા ગયા હશે, અને વિદ્યાર્થી મિત્રો વેકેશન કરવા જ્યારે જાય છે ત્યારે આપણે 2 કે 3 દિવસ રોકાવાનું હોય છે. તો ઘણીવાર આપણને એવું થાય છે એકાદ દિવસ હજી પણ વધારે હું રોકાઈ જાઉં છું કે હું અહીંયા રહું તો કોઈ વાંધો નથી ને. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે વેકેશન ચાલી રહ્યું છે તેમાં ખાસ કે દરેક વિદ્યાર્થીઓ એકબીજા વિદ્યાર્થી મિત્રોને આવા સ્પોકન ઇંગ્લિશના જે લેક્ચર આવે છે એ ખાસ એને મેક્સિમમ શેર કરવા. અને હા, તેને પણ કહેવા કે આ વોચિંગ કરો, જેથી કરીને તમારું ઇંગ્લિશ છે એ પરફેક્ટલી થઈ જશે, કારણ કે વેકેશન છે એટલા માટે. ત્યાર પછી આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો, જો તમને કોઈ વાંધો ન હોય તો, જો તમને કોઈ વાંધો ન હોય તો એકવાર વિડીયો શેર પણ કરી આપજો. તો હવે આપણે વાત કરી, જો તમને કોઈ વાંધો ન હોય તો આનું ઇંગ્લિશ જે તમને આપેલું છે ગ્રીન
ગ્રીન અક્ષર જે અહીંયા લખેલા છે એ તમારે ખાસ યાદ રાખવાની છે. વુડ યુ માઇન્ડ ઇફ, વુડ યુ માઇન્ડ ઇફ. અને વિદ્યાર્થી મિત્રો સાથેનો ઉચ્ચાર પણ આપેલો છે, વુડ યુ માઇન્ડ ઇફ. જો તમને વાંધો ન હોય તો તમે એકવાર જરૂરથી આ વિડીયોને મેક્સિમમ શેર કરજો. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમે અહીંયા ચેનલ પર આવી જાઓ છો તો હા, તમે જો અમારી સાથે જોડાયા હોય તો વિડીયોને મેક્સિમમ તમે લાઇક કરો. વિદ્યાર્થી મિત્રો લાઇક કરશો એટલે આપણને ખબર પડી જશે કે તમે અહીંયા અટેન્ડન્સ કરી દીધી છે. અટેન્ડન્સ લેવા માટે આપણે લાઇક કરવાની છે, કે જેટલા લોકો વિડીયો જોવે છે એ અટેન્ડન્સ માટે ખાસ લાઇક કરી દો, કારણ કે લાઇક તમારે ફ્રીમાં જ કરવાની હોય છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાક્યની શરૂઆત કરી. હવે આમાં આ જે વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, એમાં ડેડિકેશન તમારે સાથે રાખવું પડશે અને કન્ટિન્યુ તમારે આ વિડીયો છે એ વોચ કરવો પડશે અને ડેઇલી પ્રેક્ટિસ કરવા પડશે. કન્ટિન્યુ જો તમે મારી સાથે જોડાશો તો જ તમને આ બધું ઇંગ્લિશ છે એ આરામથી તમને આવડી જશે. માત્ર તમારે 30 થી 35 દિવસ જ મને દેવાના છે. આરામથી તમને બધા લોકોને ઇંગ્લિશ છે એ પરફેક્ટલી બોલતા આવડી જશે. હું બારી બંધ કરું, હું બારી બંધ કરું તો કોઈ વાંધો નથી ને, હું બારી બંધ કરું તો કોઈ વાંધો નથી ને. જ્યારે આપણે માની લો કે કારમાં બેઠા હોય છે ત્યારે આવા સેન્ટેન્સથી તમે બોલી શકો છો, અથવા તમે સ્કૂલમાં બેઠા હોય તો પણ તમે બોલી શકો છો. તો વુડ યુ માઇન્ડ ઇફ આઈ ક્લોઝ ધ વિન્ડો, વુડ યુ માઇન્ડ ઇફ આઈ ક્લોઝ ધ વિન્ડો. નેક્સ્ટ સેન્ટેન્સ વિદ્યાર્થી મિત્રો, હું ચેનલ બદલું તો કોઈ વાંધો નથી ને, હું ચેનલ બદલું તો કોઈ વાંધો નથી ને. વુડ યુ માઇન્ડ ઇફ, તો વિદ્યાર્થી મિત્રો આપણું કોમન છે. વુડ યુ માઇન્ડ ઇફ એટલે હું એટલે કહેવાશે આઈ, અને બદલવું એને કહેવાશે ચેન્જ ધ ચેનલ. આઈ ચેન્જ ધ ચેનલ. વુડ યુ માઇન્ડ ઇફ આઈ ચેન્જ ધ ચેનલ. નેક્સ્ટ સેન્ટેન્સ વિદ્યાર્થી મિત્રો, હું એની સાથે જાઉં તો કોઈ વાંધો નથી ને, હું એની સાથે જાઉં તો કોઈ વાંધો નથી ને. જ્યારે આપણે કોઈ સાથે જતા હોય છે ત્યારે ઘણીવાર આપણે ફ્રેન્ડ સાથે જતા હોય છે તો આ એ પ્રકારનો ક્વેશ્ચન છે. તો વુડ યુ માઇન્ડ ઇફ, વુડ યુ માઇન્ડ ઇફ આઈ ગો વિથ હિમ, કે હું એની સાથે જાઉં તો તમને કંઈ વાંધો નથી ને. નેક્સ્ટ સેન્ટેન્સ વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા થોડો સમય વધુ રહું તો કોઈ વાંધો નહીં ને, હું અહીંયા થોડો સમય વધુ રહું તો કોઈ વાંધો નહીં ને. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમારે જે વેકેશન ચાલી રહ્યું છે અને ઘણીવાર તમારે 2 થી 3 દિવસની ટૂર હોય છે, તમે નક્કી કર્યું હોય છે મામાની ઘરે જવું છે, અને હા આપણને ક્યારેક ત્યાં આપણને વધારે ગમતું હોય છે તો એકાદ દિવસ વધારે રોકાવું હોય તો આપણે રોકાઈ શકીએ છીએ. તો આપણે પૂછતા હોય છે મમ્મી પપ્પાને, પરમિશન લેવી પડે કે હું 1-2 દિવસ રોકાઈ જાઉં તો તમને કંઈ વાંધો નથી ને. તો એના માટેનો સેન્ટેન્સ છે, વુડ યુ માઇન્ડ ઇફ આઈ સ્ટે હર લિટલ લોંગર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આઈ એટલે હું થશે, સ્ટે એટલે રોકાવું થશે, અને હા લિટલ લોંગર એટલે થોડો સમય છે એ વધારી દેવા માટેનો છે. તો વુડ યુ માઇન્ડ ઇફ આઈ સ્ટે હિયર લિટલ લોંગર. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમારે કન્ટિન્યુ વોચ કરવાનો છે અને ડેઇલી તમારે કન્ટિન્યુ આ વિડીયો જ્યારે અપલોડ થાય છે ત્યારે તમારે વોચ કરી લેવાનો છે, અને સાથે રાઇટિંગ પણ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. અને હા રાઇટિંગ નોટ તમે રાખશો, અને હા આ બધી રાઇટિંગ નોટ તમારે ફ્રીમાં જ બનાવવાની છે. તમે એકવાર પ્રેક્ટિસ કરો, ડેઇલી તમે પ્રેક્ટિસ કરશો તો તમને આરામથી પણ સ્પીકિંગ કરતા આવડી જશે. નેક્સ્ટ સેન્ટેન્સ આપેલો છે, હું રવિ જોડે રમવા જાઉં તો કોઈ વાંધો નથી ને, હું રવિ જોડે રમવા જાઉં તો કોઈ વાંધો નથી ને. તો એને આપણે ઇંગ્લિશમાં કહેવાશે, વુડ યુ માઇન્ડ ઇફ આઈ ગો પ્લે વિથ રવિ, વુડ યુ માઇન્ડ ઇફ આઈ ગો પ્લે વિથ રવિ, કે હું રવિ જોડે રમવા જાઉં તો કોઈ વાંધો નથી ને. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે ડેઇલી પ્રેક્ટિસ કરશો સેન્ટેન્સની તો તમને જરૂરથી ઇંગ્લિશ છે એ પરફેક્ટલી બોલતા આવડી જશે. હું દર્શના જોડે મૂવી જોવા જાઉં તો કોઈ વાંધો નથી ને, હું દર્શના જોડે ફિલ્મ જોવા જાઉં તો કોઈ વાંધો નથી ને. તો વિદ્યાર્થી મિત્રો, તમે મૂવી કહો તો પણ ચાલે છે અને ફિલ્મ કહો તોય ચાલે છે. ગુજરાતીમાં તમે કોઈ પણ વર્ડ બોલી શકો છો, કે હું દર્શના જોડે ફિલ્મ જોવા જાઉં તો કોઈ વાંધો નથી ને. તો હું માટે આઈ કહેવાશે વિદ્યાર્થી મિત્રો, અને આપણે વાંધો નથી એને ઇંગ્લિશમાં શું કહેવાશે, હવે બધા લોકોને પરફેક્ટલી આવડી જ ગયું હશે કે બ્લેક અક્ષરથી લખ્યું છે, આપણું કોમન વર્ડ છે કે વુડ યુ માઇન્ડ ઇફ, વુડ યુ માઇન્ડ ઇફ આઈ ગો ટુ વોચ અ મૂવી વિથ દર્શના. આપણે જેની સાથે જવું છે એની સાથે આપણે વિથ લગાડવાનું, ત્યાર પછી કોઈ નામ લઈ લેવાનું છે, કોઈ પણ વ્યક્તિનું તમે નામ અહીંયા જોડી શકો છો. તો હજી એકવાર કહું છું, વુડ યુ માઇન્ડ ઇફ આઈ ગો ટુ વોચ અ મૂવી વિથ દર્શના, કે હું દર્શના જોડે ફિલ્મ જોવા જાઉં તો કોઈ વાંધો નથી ને.
તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સેન્ટેન્સનું તમારે પણ આવી રીતે ઇંગ્લિશ છે એ કોમેન્ટમાં ખાસ જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમને અત્યારે હું 2 સેન્ટેન્સ આપું છું અને આ બંને સેન્ટેન્સનું આશા રાખું છું તમે કોમેન્ટમાં આન્સર જરૂરથી આપશો. તમે પણ આ રીતે પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો. જો તમારું કોમેન્ટમાં સેન્ટેન્સ ખોટું હશે તો હું તમને રીચેક કરીને તમને સામે આન્સર પણ આપીશ. અને વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સેન્ટેન્સની તમારે પ્રેક્ટિસ કરવી હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોડાજો, એટલે જેથી કરીને ત્યાં પણ તમને ડેલીના 5 કોમન સેન્ટેન્સ છે આવા ફ્રીમાં તમને સ્ટડી મટીરિયલ મળી જશે. તો હું નેક્સ્ટ અહીંયા આપણે વાક્ય બોલી, હું કોમલ સાથે પાણીપુરી ખાવા જાઉં તો કોઈ વાંધો નથી ને. હું કોમલ સાથે પાણીપુરી ખાવા જાઉં તો કોઈ વાંધો નથી ને. તો આપણું જે કોમન સેન્ટેન્સ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોમન વર્ડ કયો તમારે લેવાનો છે? વુડ યુ માઇન્ડ ઇફ. વુડ યુ માઇન્ડ ઇફ આ વર્ડ તમારે ખાસ યાદ રાખવાનો છે. અને તે બેઝ ઉપર હું કોમલ સાથે પાણીપુરી ખાવા જાઉં તો ખાવું અંગ્રેજીમાં શું કહેવાશે એ તમને ખબર હોવી જોઈએ. અને હા, હું છું એટલે આઈ આવશે અને કોમલ વિથ કોમલ એવું શબ્દ આવશે લાસ્ટમાં. તો આશા રાખું છું કે આ વર્ડ છે એ તમે કોમેન્ટમાં ખાસ જણાવજો. નેક્સ્ટ સેન્ટેન્સ, હું દાદા સાથે ગિરનાર જાઉં. હું દાદા સાથે ગિરનાર જાઉં તો કોઈ વાંધો નથી ને. હું દાદા સાથે ગિરનાર જાઉં તો કોઈ વાંધો નથી ને. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને અત્યારે HW માટે 2 પ્રેક્ટિસ સેન્ટેન્સ આપેલા છે અને જરૂરથી તમે આ બંને સેન્ટેન્સ છે એ કોમેન્ટમાં જણાવજો. કોમેન્ટમાં તમે આન્સર લખજો. જો તમારો આન્સર રોંગ હશે તો હું તમને તાત્કાલિક છે એનો રાઈટ આન્સર છે એ તમને પ્રોવાઈડ કરી દઈશ. અને આ પ્રકારના સેન્ટેન્સ તમારે જોતા હોય તો ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાઈ જજો, જેથી કરીને તમને ડેલીના 5 સેન્ટેન્સ છે એ તમને મળી રહેશે. તો થેન્ક યુ ફોર ધીસ વોચિંગ વિડીયો. અને વિડીયો તમને કેવો લાગ્યો છે એ ખાસ તમે કોમેન્ટમાં પણ જણાવજો. અને જો તમને ખૂબ જ સારો લાગ્યો હોય તો મેક્સિમમ તમારા ફ્રેન્ડ સાથે પણ તમે એને શેર કરજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.